કરવી છે પાટણ ફાયરિંગ કેસની। પાટણના રાધનપુરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં સરા જાહેર ફાયરિંગ થયું હતું અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ દ્વારા ફાયરિંગ કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। યશવંત પાસેથી વિગતે જાણીએ। યશવંત, પહેલા જ રાધનપુરના અંદર રૂપિયાની લેવડ દેવડ બાબતે એક સોસાયટીના અંદર જઈને ગાડી ઉપર તેમજ ઘરના અંદર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક સૌ લોકો હચમચી ગયા હતા, કારણ કે જ્યારે સોસાયટીના અંદર ફાયરિંગ થયું હતું સૌ લોકો સોસાયટીના ગભરાઈ ગયા હતા। જો કે પાટણ પોલીસે આ બાબતને લઈને ફરિયાદ નોંધી હતી અને પાટણ જિલ્લાની અલગ અલગ 3 થી 4 ટુકડીઓ બનાવવામાં આવી હતી અને જે લોકો આના અંદર સંડોવાયા હતા તે તમામ લોકોને પકડવા માટેની ગતિવિધિ તેજ કરી હતી। તે બાબતને લઈને પાટણ એલસીબી પોલીસ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કુલ 5 જેટલા આરોપીઓ પકડી પાડ્યા હતા। તેમને તમામ તપાસ કરવામાં આવી હતી, ક્યાંથી હથિયાર લાવ્યા છે તે બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે। પરંતુ જે 5 આરોપીઓ છે તે તમામ 5 આરોપીઓને આજે રાધનપુરના જે ઘટના સ્થળ છે તે ઘટના જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। નુપુર।